માંગરોળ તાલુકાના આરોગ્ય કેન્દ્ર કંકાણા પીએચસી સેન્ટર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અને જાગૃત રહેવા માટે સાથે અફવાઓમાં ન દોરવા માટે થઈને સરકારશ્રીની સૂચનાઓનું પાલન કરવા માટે થઈને તમામ બાબત વિશેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ બાબતે વિશેષ મુલાકાત અમારા માંગરોળના પ્રતિનિધિ વસીમ ખાન બેલીમે માંગરોળ તાલુકાના આરોગ્ય કેન્દ્ર કંકાણા પીએચસી સેન્ટરની મુલાકાત લીધી હતી। નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે માંગરોળ તાલુકાના કંકાણા ગામે છીએ અને જે પેટા આરોગ્ય કેન્દ્ર પીએચસી કંકાણા આરોગ્ય કેન્દ્રની ટીમ ફરજ બજાવી રહી છે અને હાલ ગામડે ગામડે તેઓ લોકો પાસે જઈ અને જાગૃતતા ફેલાવે છે। ત્યારે આજે હાલ ભારત નહીં પણ સમગ્ર અન્ય દેશ વિદેશોમાં પણ જે કોરોના વાયરસની જે કહેર ફૂંકાણો છે અને તેને રોકવા માટે થઈ અને મેડિકલ સ્ટાફ સતત જહેમત ઉઠાવી રહ્યો છે, તેને લઈ આજે આપણે આરોગ્ય ટીમની પણ મુલાકાત લેશું અને હાલ કેવા કોઈ પોઝિટિવ કે નેગેટિવ કેસો નોંધાણા છે કે નહીં તેની પણ હાલ આપણે હમણાં વિસ્તૃત માહિતી આપણે મેડિકલ સ્ટાફ કંકાણા પાસેથી મેળવીશું। હાલ અહીં તમે જોઈ રહ્યા છો કે 1 મીટર તેમજ 1 મીટરથી વધારે અંતરના અહીં જે રાઉન્ડ મારવામાં આવ્યા છે, અહીં જે ઓપીડી માટે લોકો આવે છે તેમજ દર્દીઓ આવે છે તેના માટે પણ અહીં રાઉન્ડ લગાડ્યા છે। કેમેરામેનને કહીશ કે તમને જે હાલના દ્રશ્યો છે તે દેખાડશે। અહીં જે હાલ તમને નજરે પડે છે તે તમે સાફ સ્ક્રીનમાં દ્રશ્યો જોઈ શકો છો। હાલ અહીં કર્મચારી જે મેડિકલ ઓફિસર તેમજ અન્ય સાથે પણ આપણે રૂબરૂ ચર્ચા કરી, તેમજ અહીં ના એક અન્ય કર્મચારી છે તેઓ સાથે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું। હાલ સાહેબ, તમારું નામ શું છે? રામભાઈ કચોટ, હેલ્થ સુપરવાઇઝર, પીએચસી કંકાણા। હાલ આપણે જે આ કોરોના વાયરસ જે સમગ્ર દેશમાં નહીં પણ અન્ય દેશોમાં પણ ઘણા દેશોમાં પણ ભરખો લઈ ચૂક્યો છે, ત્યારે પ્રાથમિક માહિતી વિશે તમે લોકોને અવર જવર ન કરવા માટે અને શું પગલાં લેવા જોઈએ પ્રાથમિક, તે માટે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો? જાહેર આરોગ્ય અનુસંધાને આપણે દરેક પબ્લિકને એવી અપીલ કરીએ છીએ કે જરૂરિયાત વગર, કામ વગર બહાર નીકળવું નહીં અને જો પણ નીકળવાનું થાય તો મોઢા ઉપર માસ્ક પહેરીને જ નીકળવું અને જ્યાં જે લોકો બહારથી આવેલા છે, જે વિદેશમાંથી કે અન્ય રાજ્યોમાંથી આવેલા છે, તેના સંપર્કમાં આવવું નહીં અને જો એવા કોઈ આવેલા હોય આપની આજુબાજુ તો એને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવાના છે। એટલે એ ખાસ કાળજી રાખવી અને એના સંપર્કમાં બને ત્યાં સુધી ઓછામાં ઓછા લોકો આવે એવી ખાસ કાળજી રાખવી। હાલ તમે જોઈ શકો છો કે ઘણા જગ્યાએ લોકોના ટોળે ટોળાઓ પણ ઉભા હોય છે, બરોબર? તો તેમાં સાહેબ ચેપ લાગવાની કેટલીક શક્યતાઓ હોય છે જે લોકોના ટોળે ટોળાઓ ગામડાઓમાં હાલ જોવા મળે છે? એમાં હાલ અમુક જગ્યાએ લોકોના ટોળા જોવા મળે છે જે ખરેખર યોગ્ય નથી। એ લોકોને ખાસ મારા થકી એ મેસેજ આપવા માંગુ છું કે ઓછામાં ઓછું 1 થી 2 મીટરનું અંતર જાળવવું જ જોઈએ, તો આ રોગને આપણે ફેલાવતો અટકાવી શકીએ। વધુમાં વધુ સાહેબ કેટલાક લોકો બાજુમાં ઊભી શકે અને વધુ 2 થી 3 લોકો ઊભી શકે, બરાબર? બાકી તો આપણે ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું જ છે। તેમજ ઘરમાં પ્રાથમિક માહિતી વિશે ઘરમાં કઈ રીતે સાવચેતી રાખવી? ઘરમાં આપણે ખાસ તો સાવચેતીના ભાગરૂપે જમતા પહેલા સાબુથી હાથ ધોવા, બરાબર? સેનેટાઈઝર હોય તો તેનો ઉપયોગ કરવો, મોઢે રૂમાલ બાંધવો અથવા તો ચોખ્ખું કપડું બાંધી રાખવું અને આવા બધા જે નાની બાબતો છે એમાં ધ્યાન રાખવામાં આવે તો આની અંદર ઘણો ફાયદો મળી શકે। માંગરોળ તાલુકાના કંકાણા આરોગ્ય કેન્દ્ર પીએચસી સેન્ટર ખાતે આપણે આજે મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને હાલ જે સમગ્ર ભારત દેશમાં જે એક બીમારી ભરખો લઈ ચૂકી છે, તેમજ ભારત દેશ નહીં અન્ય બીજા વિદેશ રાજ્યો તેમજ ચીનમાંથી જેને શરૂઆત થઈ હતી તેવી જ એક બીમારી વિશે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડમ છે જોશનાબેન, તેની સાથે મુલાકાત કરીશું અને પ્રાથમિક માહિતી વિશે પણ આપણે તેઓને મુલાકાત માટે પ્રશ્ન પૂછશું। હાલ મેડમ, તમે ક્યાં ફિલ્ડમાં કામ કર્યું છે? અમે કંકાણા પીએચસીના જેટલા ગામ છે એ બધામાં જે બહારથી આવતા હોય લોકો, એ બધાને વિઝિટ લઈ જેમને એવું લાગે છે કે આ સસ્પેક્ટેડ છે કે બહારથી આવ્યા છે, બીજા લોકોને બી આપશે ચેપ, તો એ લોકોને અમે હોમ ક્વોરન્ટાઇન કરીએ છીએ અત્યારે। હાલ તમે કેટલાક ગામડાઓની વિઝિટ કરી છે અને તમને કોઈ એવા શંકાસ્પદ કેસ કે જણાયા છે?
એવા કોઈ શંકાસ્પદ કેસ જણાય તો અમે એમને ડાયરેક્ટ જુનાગઢ જ રિફર કરી દઈએ છીએ, અહીંયા રાખતા જ નથી. ડાયરેક્ટ અમારે ત્યાં વ્યાસ સર છે એમની જોડે કોન્ટેક્ટ કરી અમે તેને ત્યાં જ રિફર કરીએ છીએ. હાલ લોકોને પ્રાથમિક તબક્કા વિશે કોઈ માહિતી આપશો ખરા કે પ્રાથમિક રીતે તમારે શું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? અત્યારે મોસ્ટ ઓફ ઓપીડીમાં શરદી ખાંસીના પેશન્ટ વધારે હોય છે, એટલે પબ્લિકને એ જ કહેવાનું છે કે અત્યારે બધા ઘરમાં રહે. અને બીજું એ કે નોર્મલ શરદી ખાંસી હોય તો તમારા જે ફેમિલી ડોક્ટર હોય એમની જોડે તમે ટેલિમેડિસિન લખાવી અને એ તમે કરી શકો છો. કેમ કે એના માટે સ્પેશિયલ બહાર નીકળી તમે કોઈ એવા પેશન્ટના સંપર્કમાં આવી શકો છો કે જેના લીધે તમારા ઘરમાં બી કોરોનાનો ઇન્ફેક્શન લાગી શકે છે. હાલ તમે જોયું કે તેમજ ઘણી અફવાઓ પણ અત્યારે હાલ ફેલાઈ રહી છે, તેના પર પણ ધ્યાન ન દોરવું અને એવું કોઈ વધુ લાગે તો જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય હોસ્પિટલોનો સંપર્ક કરવો, અન્યથા ઘરની બહાર નીકળવું નહીં અને કામ સિવાય નીકળવું નહીં એવી પણ માહિતી આપણે રોશના મેડમ પાસેથી મેળવી. અહીં ફરજ બજાવી રહેલા જે ઓપીડીમાં જગદીશભાઈ કાથડ છે, જેઓ ઘણા સમયથી ફરજ બજાવે છે અને તેમની પાસેથી આપણે વિગતો અને માહિતી જાણશું કે અહીં રોજની રોજ કેટલીક ઓપીડી કરવામાં આવે છે અને શું શું સેવાઓ પણ આપવામાં આવે છે. હાલ જગદીશભાઈ, રોજની રોજ કેટલીક ઓપીડી આપવામાં? 200 થી 250 ની વચ્ચે થાય છે ઓપીડી. અને પેશન્ટો આજુબાજુના ગામના લગતા બધા ઓપીડીમાં બધા આવે છે અને સારી રીતે પોતાને સારી રીતે જવાબ અને અન્ય કોઈ પણ સુવિધા ઉપલબ્ધ તેમને મળે છે. તેમજ હાલ તમે અહીંયા કેટલાક સમયથી ફરજ બજાવો છો? હું અહીં 4 વર્ષથી ફરજ બજાવું છું અને આ ગામનો વતની છું અને નજીક પીએચસી થી નજીક રહું છું. હાલ તો તમે પણ અહીં સેવા બજાવી રહ્યા છો, તો હાલ તમને એવા કોઈ કેસ લાગ્યા છે તમારા ગામમાં કે અહીં આજુબાજુના એરિયામાં કે કોઈ એવા કેસ હોય એવા? ના, એવા કંઈ હજી કશું એવું લાગ્યું નથી, પણ અત્યારે અમારા ફિલ્ડના કર્મચારીઓ છે ને બધા ત્યાં તપાસમાં ફિલ્ડમાં ચાલુ ઘરે ઘરે જઈ અને તપાસ કરે છે.